ઓલરાઈટ એવરીબોડી, શરૂ કરીએ આજનો વ્લોગ. હર હર મહાદેવ, જય શંકરની. તો ભાઈ ઘણા દિવસ પછી આજે આપણે વ્લોગ બનાવી છીએ રહ્યા, અને આજે છીએ આપણે વિજપાસર, અને હમણાં સુરત હતો ને આ અંતે ઘણું બધું, અને અત્યારે આપણે અહીંયા કને આવી ગયા છીએ. અને આજે જે વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે, કારણ કે આમ તો સાંજના વ્લોગ સ્ટાર્ટ કરવો રહ્યો, અને કેમ કે આપણો એક ભાઈ આવે છે, ભાઈ એક મામાનો છોરો લાલો મળવો આવે છે. તો જોઈએ એ આવે પછી આપણે કાંઈ જશું કે નહીં જઈએ, કે પછી અહીંયા ટાઈમ પાસ કરશું, બરાબર. તો આવે એટલે તમને મળાવીએ, અને ઘણો ટાઈમ થઈ ગયો પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા, તો જોઈએ કે આવશે ને ક્યારે નહીં આવે. બાકી લાલો આવે ને મળાવીએ તમને, એન્જોય કરાવીએ શું છે ને શું નહીં, તમને બધું કરીને મોજ કરાવીએ એમ. આઈએ પધારીએ મહેમાન શ્રી, આવો આવો, તમારું વેલકમ છે અમારા નાનકડા ઘરે. 8 વેલકમ વેલકમ બ્રધર, વેલકમ. કેમ છો સાહેબ તમે? હે તો બસ, તો આપણો ભાઈ છે હો ભાઈ લાલો. પગે પડવાનું હોય ને ફૂઈને, સંસ્કાર સંસ્કાર શીખો, સંસ્કાર. એટલે પગે જ પડતો હતો, ફૂઈને હાથ કર્યો છે. થોડું થોડું આપણે બોલવું પડે ને યાર આપણે. શું કે લાલા, મોજે દરિયો ભાઈ, કેવું હાલે? હે એકદમ મોજ. અમારી હવેલીમાં તમારું સ્વાગત છે. હે લાલો લાલો હવારતું ને સંભાળતો આવી ગયો લાલો. મેં કીધું લાલો આવે તો સારું કીધું. લા તારા ઉકલતું નહીં હાચે લે. મને નથી બધું શું કરે, મજબૂરી. એ વારી કઈ મજબૂરી? લગન થઈ ગયા? લગન નથી થયા હજી. તો એટલે મજબૂરી છે. એટલે નહીં, પણ હવે થોડું જેમ જેમ મોટા થાય એમ. બોલ 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 બોલ. જેમ જેમ આપણે મોટા થાય એમ શું એમ હું દરિયા કહી દે. જેમ જેમ મોટા થાય એમ હું જેમ જેમ મોટા થાય એમ ખબર પડે. શું ખબર પડે? ટેન્શન આવે, ટેન્શન આવે, હે ટેન્શન આવે. કયું ટેન્શન આવે? ટેન્શન બધા ટેન્શન થોડી ના કહેવાનું. કેનેલા અમુક પર્સનલ ટેન્શન હોય, ઓહો ઘરના ભાઈ ટેન્શન હોય, લ્યો અમુક બહારના ટેન્શન હોય. ભાઈ તમે કમેન્ટમાં કહેજો કે આ ભાઈને કયું ટેન્શન હશે હો. હે આપણી બેની બોડી સેમ જ છે, બરાબર. તો આમ તો હું કહી શકું કે મને દુનિયાભરનું ટેન્શન છે. તને નહીં યાદ. લાલો ભાઈ તો આવી ગયા હે, અને દાડીએ મળવા આવ્યા હે. દાડી આને ઓળખો હો? કોણ છે આ? કોણ છે? નગજીનો દીકરો. હા, તેનો દીકરો. એનો દીકરો. નામ શું? નામ સોરાનો કે બાપનો? આ સોરાનું. એના લાલુભા. લાલુભા, લાલુભા, મિસ્ટર લાલુભા, રામ રામ. તમે આયા તો બહુ સારું લાગ્યું. અને આ એના ફૈબા હે, ફૈબા. તો આ છોરો કોણ હે ભાઈ? ભત્રીજો મારો. ભત્રીજો છે? હે તો મારા દીકરાની વહુ છે. હે લે ભાઈ, મને તો ખબર નહીં. આ તમારા દીકરાની વહુ કા? ઈ નહીં તો બીજી. અચ્છા બીજી ક્યાં પણ? ક્યાં? એની પિયર છે. પિયર હે, વાંધો નહીં. હાલો ભાઈ. તો લાલા ભાઈ, તમે તમારા ફઈના ઘરે આયા, મજા આવી કે નહીં? એકદમ આનંદ મળ્યો. ઘણા દિવસ પછી હું આવ્યો મારા ફૂઈના ઘરે. હા હા હા. મને ખૂબ આનંદ મળ્યો કે કાંઈ તો મને ખાવા મળ્યું કે નહીં? મળ્યું ને. શું મળ્યું? ચાય મળી, નાસ્તો મળ્યો. આ ખાઓ. આ હે ને આ હે ને પૌષ્ટિક આહાર હે. પીધી ચાય પીધી? ચાય પી લીધી ને? ચાય પીધી. તો બસ હાલો, હવે આપણે એક કામ કરી બહાર ફરતા આવી. થોડાક રખડતા આવી, બરાબર. આપણે હા, અચ્છા એવું હે. હા તો ભાઈ હાલો, કામ મળી ગયું, રહેવા દો, નહીં જવું હવે. બેસો. સનસેટના ટાઈમે જાય, સનસેટના ટાઈમે લાલુભા. ઓકે, નો પ્રોબ્લેમ. સનસેટના ટાઈમે જાય એટલે શું ખબર હે, મજા આવે થોડી. એમ મજા તો આવે. તો પછી બેહો ને યાર, તમે ઊભા હો, મને સારું નહીં લાગતું યાર. મહેમાન અમારા ઘરે આવે ને તો મહેમાન ગતિ કરવી અમારું ફરજ છે. હા, રાઈ કેનાલમાં ફેરવતો હું ને વાહે છેલ્લે છેલ્લે ધક્કો દેતો. ધક્કો દેતો? ના ભાઈ, ધક્કો ના દે. ધક્કો દેવાની વાત કરે. હા નહીં? ના બા. હા. હું મારું કિંમતી ટાઈમ કાઢી સ્પેશિયલ મળવા આવ્યો એને. હું તો મારા ફઈને મળવા આવ્યો છું. યસ 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 દાદી, યસ. રામ રામ. રામ રામ. એ રામ રામ. કયા ગામના? વચપહારના. વારે વાલ્યો. ક્યાંથી પેણીને આયા? ખોડાહારથી. કેવાના દીકરી? જોડખાણિયા. ઓહ વાવ. તમે ક્યાંથી પેણીને આયા?
આ તો હજી પેણી નથી આવ્યો હજી હવે પેણવા જવાનું છે આવતા વર્ષે પેણવા જવાનું બાકી છે આવતા વર્ષે પેણવા જશે મિનિમમ 3 વર્ષ કાઢવાનું છે તો ગાઈસ આપણે આમાં એવું થઈ ગયું કે અમારે ફરવા તો જવું હતું પણ અમારે હવે હે ને ફરવામાં મેળ નહીં આવે એટલે લાલાભાઈને અમે લઈ જઈ કામ કરાવવા માટે એ મારા કને છે ઓ માં હે જો આમાં કેવું હોય ખબર હે લક્ષ્મી જો સામેથી આવતી હોય ને તો એ ના થાય જ નહીં ખોલા દેણાના આને શું કહેવાય પૈસા દરામણ કહેવાય દરામણ શીખો કાક શીખો આ દોરીથી બાંધ ભાઈ આવડતું નથી કે જા દોરીઓ પડી દોરીએથી બાંધાને ભાઈ મહેમાન આવ્યા હે ને મહેમાનને અમે હે ને દરાવા લઈ જઈ રહ્યા દેણું દરાવવા માટે અને શું ખબર હે બાજરી દરાવા લઈ જઈ રહ્યા આ દરામણ આપ્યું આપણને જો આમ તો ડબ્બો હતો પણ ડબ્બા અમે બાઇકમાં જવાના હે ને કેમ જવું છે આપણે વોન દરાવવા એટલે એ કારણથી થેલીમાં એમ તો વધારે જો ને આટલું ધરાવું આટલું મારે ઘણો ભાઈ હે મારે ખોળો થઈ જાય ખાતા નહીં કોણ ખાય પછી એટલું બધું મારે જવાનો અમાર ગામમાં ચકી તો યારી આ હું હો ઓ હેલા રાડ તો આને જ વાય હે ને ખાલી આમ જો ભાઈ આવતા આવતા મોડું થઈ જાય તો પોતાની સેફટીમાં જવું સારું વાહ લાલભાઈ વાહ એકચ્યુઅલી ઓમે હું પાછો બીમાર છું વાહ લાલભાઈ બહુ બઢિયા પાછો મારા પાછળથી ઘણા બધા જીવે હેરા ના વાત સાચી લાલભાઈ તમે સમજતા નહીં લાલભાઈ આ તમે સ્વેટર પહેર્યું હોય એ વાત ગળે ઉતરતી નહીં એટલે મૂડી થોડીક મેલી હતી એટલે બાકી તો એટલે ગયો ને લાલભાઈ બાકી આ સ્વેટર તમે અત્યારે પહેરી વાત ગળે ઉતરતી નહીં જાઓ તો લાલભાઈ અહીંયા કને બાંધી નાખ આ શું કર્યું અરે વચ્ચે રાખી દે ને લાલભાઈ હા ચલો હવે ચલો ભાઈ તો નીકળી ગયા છીએ વોંધ માટે અને આપણે કીધું હાલો ભાઈ લાલભાઈને થોડા ફેરવતા આવીએ વોંધ દેખાડતા આવીએ કેમ કે વોંધ ભાઈ પહેલી વાર જાય આજ લાગીને હજી સુધી વોંધ ગયા નથી એટલે વોંધ પહેલી વાર ભાઈને દેખાડી દઉં એમ બરાબર ને લાલભાઈ બરોબર તમે વોંધ જોયું નથી ને હજી સુધી બે વેંત જોયું વોંધ નથી જોયું અચ્છા તો આ વોંધ આપણે વોંધ બતાવીએ લાલો વેંધ જઈએ હશે આપણે એને વોંધ બતાવીએ વોંધ જોતા આવીએ. હાલો ભાઈ મહાદેવ આયા તો મેં કીધું 20 રૂપિયા પેટ્રોલ નખાવી દઉં ભાઈને કીધું પહોંચી જાય ને ભાઈ 20 રૂપિયા હાલો ભાઈ હાલો મળીએ તો આપણે આવી ગયા છીએ ચક્કીએ અને અહીંયા કને આપણા ભાઈ મળી ગયા છે રામ રામ તો અહીંયા કને હવે મસ્ત આપણું જે દેણું છે ને ધરાઈ જશે અને અહીંયા કને રાખી દીધું છે જો ભાઈ હાલો ધરી રાખો બરાબર ને મેં કીધું આપણે ભાઈને મળતા આવીએ ને બે કામ બરાબર ને હાલો ભાઈ તો ભાઈ ધરાઈ જશે ને વોંધ પહોંચી આવ્યા છે ને લાલો અહીંયા ઊભો છે તો હવે જોઈએ લાલાભાઈ શું કરે છે એ લાલા ક્યાં ભાગ્યો પાણીપુરી ગોતતા આવજા પાણીપુરી ખાઈ જા તો હાલો ભાઈ અહીંયા કને હવે જેવું ધરાઈ જાય ને પછી નીકળી આરામથી પાણીપુરી ગોતીએ પાણીપુરી મળી જાય પાણીપુરી ખાઈએ ને પછી હરે રામ ને હરે કૃષ્ણ તો હાલો ભાઈ આપણું દેણું છે ને મસ્ત ધરાઈ ગયું છે અને ભાઈ કેવું લાગ્યું દેણું ધરીને તમને અલગ જ આનંદ આવી ગયો આનંદ આવ્યો ને તો બસ તો આજ મહેમાન આવ્યા છે મહેમાન કને અમે દેણું ધરાવી જો મને એવું બધું યાદ આવે કે કેવું યાદ આવે જો હે બધા રહ્યા હતા તો હાલો ભાઈ દેણું ધરાઈ ગયું છે ને હવે સીધા નીકળશું ક્યાં ખબર હે ઘર બાજુ એમ કેમ કે હાંજ પડી ગઈ છે અને ટાઢ વરે એના પહેલા ઘરે પહોંચી જાય બરાબર લાલા હાલો ભાઈ તો હવે રિટર્ન થઈ ગયા છીએ પાછા વળી ગયા છીએ અને જોઈએ ઘરે પહોંચી કેમ કે ભાઈની બાઇકમાં છે ને લાઇટ નથી લાઇટ છે અચ્છા લાઇટ છે હજી મેં કરી નહીં ચાલુ એમ તો હવે હમણાં પહોંચી જાઉં થોડીક વારમાં ટાઢ વાય થોડી આપણે કાંઈ પહેરી નહીં આવ્યા પણ કાંઈ વાંધો જલ્દી પહોંચી જાઓ બરાબર લાલો ભાઈ તો હાલો ભાઈ જમી લીધું છે અને જમી કરીને બેઠા છીએ ભાઈ તો આ લાલો ભાઈ અહીંયા પણ બેઠો છે અને અત્યારે આપણો જ બ્લોગ જોઈ રહ્યા લાલો કે આપણા જૂના વિડીયો જોઈએ એટલે જો જૂના વિડીયો જોઈએ ડાયરેક્ટ લાલા બરાબર ને એક વાત કે આપણે અયોધ્યાના વિડીયો જોઈ રહ્યા અયોધ્યાના વિડીયોમાં તું શું કરો રહ્યો જો ભાઈ આ ભાઈ એ ગોરથી જોવા ભાઈ ને
તો હાલો ભાઈ આપણે છે ને આજનો વ્લોગ હવે એન્ડ કરીએ છીએ ને અત્યારે બેઠા ટાઈમ પાસ કરી રહ્યા અને જૂના વિડીયો છે ને એ જોઈ રહ્યા બરાબર. તો હવે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. વિડીયો જો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય શંકર.